નમસ્કાર, જય ભગવાન, જય માતાજી. સ્વાગત છે એક નવા બ્લોગ સાથે. હું છું તમારો રાજેશ કુમાર સોલંકી. સાંજનો ટાઈમ મિત્રો થઈ ગયો છે, જમવાનો ટાઈમ. એટલે 8, સાડા 8ની આસપાસમાં ડેલી સર્વિસ મારા હોય છે. એટલા માટે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને જમવામાં સાદું ભોજન છે. તો તમને સાદું ભોજન બતાવું. ખીચડી, રોટલી, શાક, મરચાં, આ છે ખીચડી, મરચાં, રોટલી અને આ છે રસાવાળું ગવારનું શાક મિત્રો. અને ખીચડીને મારું ફેવરિટ ભોજન છે મિત્રો. સાંજના ટાઈમનું ખીચડી અને રસો. શાકમાં રસો હોય તો મને એકદમ પરફેક્ટ જમવાની મજા આવે મિત્રો. સાથે મરચાં પણ છે, ભીંડો પણ છે અને દૂધ પણ છે. અને આ બધા છે મારા ફેમિલી. અને પેલા જે બેઠા છે મારા ફાધર છે ને ખુરશી પર બેઠા છે મારા મમ્મી છે મિત્રો. વિડીયોમાં તમે જોઈ શકો છો. અને અમારા કુંવર આરામ કરે છે હજી, કારણ કે નોકરી પર જાય છે એટલે આરામ કરે છે મિત્રો. ખૂબ સરસ. તો મિત્રો ચાલો જમવાની શરૂઆત કરીએ હવે. મારા ભાણામાં શું છે મિત્રો? ગવારનું શાક છે અને ખીચડી છે મિત્રો. મરચાં મિત્રો એકદમ મોડા છે મિત્રો. અને તમને પણ મરચાંનો ટેસ્ટ ગમતો હોય તો કારણ કે મારી સાંજના ટાઈમમાં જમવામાં ખીચડી વધારે અમારો યુઝ થાય છે. દેશી ભાણું હોય છે મિત્રો. મારે ખીચડી તો સ્પેશિયલ છે અમારા માટે. મરચાં તો અમુક વખત જ બને. આજ તો મરચાં રહ્યા ને તો સાદા બનાવીને ખાય. બાકી મરચાં અમારે ભરેલા મરચાં હોય. આની પછીનો વિડીયો ભરેલા મરચાંનો વિડીયો બનાવીશ મિત્રો. કારણ કે ભરેલા મરચાંમાં ચણાનો લોટ હોય, એમાં અલગ અલગ વેરાયટીના મસાલા નાખવાના હોય. તો મિત્રો હવે આપણે જમવાની શરૂઆત કરી દીધી છે. અને હા, મેગી તો ભૂલી જ જઉં છું મિત્રો. મેગી પણ બનાવેલી છે. અને આ મારા ફેમિલી છે બધા મિત્રો. તો મારી સાથે અમારા મમ્મી છે, કારણ કે એમને ઢીચણની તકલીફ છે એટલા માટે ખુરશી પર બેઠા છે. કારણ કે પગ અત્યારે ચાલતા નથી. પગમાં જે આપણે ઘૂંટણમાં જે ઘસારો થાય એ ઘસારો પડી ગયો છે, એટલા માટે ચાલી પણ શકતા નથી. એટલા માટે ખુરશી પર જમવાનું કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો. તો ઠીક છે, ચાલો. ગમ્યું તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો. બસ હવે મળશું આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય ભગવાન, જય માતાજી.